નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે બજેટમાં કયા કયા વર્ગને ફાયદો થશે ઉપર જાય છે। સાથોસાથ એને સર્વાંગી વિકાસ માટેની વાત કરી, આરોગ્ય માટેની વાત કરી, હેલ્થ સેક્ટરની વાત કરી, હેલ્થ સેક્ટરમાં એફડીઆઈની 100% છૂટ આપી, એટલે આ બધી સારી નિશાની કહી શકાય। એજ્યુકેશનને પણ એટલું જ ધ્યાનમાં આપ્યું। આઈઆઈટીમાં 65,000 સીટોનો વધારો કરવો, મેડિકલમાં 75,000 સીટનો વધારો કરવો, એક આ બજેટનો સર્વાંગી બજેટને કહી શકાય એવા બધા પાસા છે, એવું મારું સ્પષ્ટ માનવું છે। સૌરાષ્ટ્ર ખાસ ખેતી પર વધારે નિર્ભર છે, ખેતી ક્ષેત્રને જે ક્રેડિટ કાર્ડ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવે છે, આપ કઈ રીતે જુઓ? હું એવું માનું છું કે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને જ આ કદાચ સુવિધા આપી હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે। કપાસની વાત કરી તો છેલ્લા 5 વર્ષમાં જે કપાસને ભરતા ભાવ હોવા જોઈએ એને જો મળવાની વાત છે, એમાં પણ એને સારો એવો બૂસ્ટ આપ્યું છે। એમએસપીની ઇનડાયરેક્ટ રીતે એમએસપીને સ્વીકારીને વધારો કરેલો છે, એટલે ખરેખર ખેતીમાં સૌરાષ્ટ્ર વધુમાં વધુ ખેતી ઉત્પાદન કરતો પાક છે, એ પાકને 100% ફાયદો થશે। જીએસટી નો પ્રશ્ન હંમેશા સતાવતો હોય છે, અમુકમાં 5% હોય છે, પણ ફાઇનલ પ્રોડક્ટ ઉપર 1000% ટેક્સ લાગતો હોય છે, એના માટે રજૂઆત તો થતી જ હોય છે, એન્જિનિયરિંગ એસોસિએશન પણ કરતી હોય છે, એમાં કોઈ રાહત મળી છે કે એઝ ઇટ ઇઝ રહ્યું છે? જીએસટીના દાયરામાં અત્યારે કઈ ફેરફાર નથી, પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જીએસટીના 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવાનું વારંવાર રજૂઆત કરેલી છે। ગત વખતમાં પણ રજૂઆત કરેલી છે। 5%નો સ્લેબ છે એ યથાવત રાખી 12%ના સ્લેબમાંથી 80% કોમોડિટી 5%માં લાવવી અને 12% અને 18%નો સ્ટેપ મર્જ કરી અને 14%નો કરવો અને 28%નો કન્ટિન્યુ રાખવો। આમ 5, 14 અને 28 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવામાં આવે તો આ જે જીએસટીની અત્યારે ઇન્કમ છે એના કરતા ઓલમોસ્ટ દોઢી ઇન્કમ થાય, અને જે જીએસટી ભરવા માટે જે કંઈ નથી ઈચ્છા કે ચોર લોકો જે ચોરી કરે છે એ લોકો પણ એક જીએસટીના દાયરામાં આવી અને જીએસટી ભરતા થાય, અને એનાથી સરકારની રેવન્યુમાં આવકમાં 100% વધારો થાય, એવું અમારું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્પષ્ટ માનવું છે। એમએસએમઈમાં અત્યારના જે બજેટને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં વિકાસ તો રાજકોટનું કે સૌરાષ્ટ્રનું એમએસએમઈ છે અને જનરલ એમએસએમઈમાં છે 20 થી 25%નો 100% ફાયદો થશે। રાજા બેટા જી બદલી જાઓ, બાદ બોલીએ આવી જાઓ। આવી જાઓ બસ રેડી। આજનું બજેટ ભારત દેશનું સર્વાંગી વિકાસ થઈ શકે એવું બજેટ મને લાગે છે। શું ફાયદો થશે આ બજેટથી રાજકોટને? ખાસ તો રાજકોટ એ એમએસએમઈનું હબ છે, અને એમએસએમઈને લગતા જે જાહેરાત થઈ છે એના કારણે રાજકોટનો અને ગુજરાતનો સારો એવો વિકાસ થશે, અને સ્ટાર્ટઅપ અને જે ટેક્સના સ્લેબ બંનેના ફાયદા એમએસએમઈને થવાના છે। મધ્યમ વર્ગ માટે જે આઈટીમાં 12 લાખનો જે છૂટ આપી છે એ વધુમાં વધુ આપણે રાજકોટને બેનિફિટ થશે। પછી ઓટોમોબાઈલ પછી તમે ખાસ તો ખૂબ જ સારું બજેટ છે, એમ કહી શકાય કે 100 આઉટ ઓફ 99 એટલા માટે કહીશું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમારી એવી બે એક માગણી છે કે જે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝમાં સમાવેશ કરવો, ઉદ્યોગનો દરજ્જો આપવો, જે અમારી લાંબા સમયથી માગણી છે, જે અમે વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું। સાથોસાથ જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી,
ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક મેડિકલ ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે. તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે. પણ છેલ્લા 1-1.5 વર્ષથી રિયલ એસ્ટેટ જે રીતે ક્રાઇસિસમાંથી પીડાઈ રહ્યો છે એમાંથી બહાર કાઢવા માટે થઈ અને આપ લોકોના માધ્યમથી હું સરકારશ્રીને એટલું કહેવા માંગીશ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે 2-3 વર્ષ પહેલા હોમ લોનમાં વ્યાજમાં જે સબસિડી અને છૂટ અપાતી હતી એ જ જો છૂટ આપી શકાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટ મળશે. આપણા દેશને રોટી કપડા મકાન રોટી ક્ષેત્રે તો આપણે ઘણા સમયથી અનાજ ક્ષેત્રે સ્વાવલંબન પામી ચૂક્યા છીએ. ત્યારબાદ કાપડ ક્ષેત્રે એટલે એમાં પણ આપણે ખૂબ સ્વાવલંબન પામી ચૂક્યા છીએ. અને જે સરકાર આવાસ તો બનાવે જ છે, ગરીબોને આપે છે, પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે લોકો પોતાની રીતે મકાન ખરીદવા માંગે છે એને પણ જો હોમ લોનમાં વ્યાજમાં રાહત ફરીવાર ચાલુ થાય તો આ સેક્ટરને બુસ્ટ મળશે. સાથોસાથ બીજી વાત એ કે બેઝિક મટીરિયલ જે સ્ટીલ ને સિમેન્ટ છે એમાં 18% અને 28% જીએસટી છે, જેનાથી મકાનો અને આવાસો મોંઘા થાય છે. તો સરકાર એ દિશામાં પણ જીએસટી ઘટાડે તો આવાસોની કિંમત ઘટે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટિંગ મળે અને વર્લ્ડમાં સેકન્ડ નંબરની ઇકોનોમી કે સેકન્ડ નંબરનો લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય તો રિયલ એસ્ટેટ છે કૃષિ પછી. તો મારી આપ લોકોના માધ્યમથી વિનંતી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવા 1-2 સુધારા જે ચૂક રહી ગઈ છે એ કરે. બાકી ખૂબ સારું બજેટ છે અને અતિ આવકારદાયક છે. આનાથી ખૂબ બુસ્ટિંગ મળશે અને સર્વાંગી વિકાસ છે. જય હિન્દ, જય ભારત. ઓટોમોબાઈલમાં લઈ લે ભાઈ જેમ સંજારી પછી તમે મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ હા. આજે જ્યારે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે આ બજેટ રજૂ કર્યું એ ખૂબ જ આવકારદાયક છે. રાજકોટને એઝ એ એમએસએમઈ ખૂબ જ આમાં સહાયો આપવામાં આવી છે. એમએસએમઈ તરીકે વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના ઉદ્યોગો વધુ છે. તો આ નાના ઉદ્યોગોને જે 10 કરોડ 5 કરોડ અને 3 કરોડની જે સહાય આપવામાં આવેલી છે તે ખરેખર આપણા ઉદ્યોગોને બુસ્ટિંગ મળશે અને 25%થી પણ વધારે ઉદ્યોગોને આમાં ફાયદો થવાનો છે. ખાસ તો આ બજેટમાં જે કૃષિ પ્રધાન અને ઉદ્યોગ ક્ષેત્રને બહુ જ સારી રીતે જોડવામાં આવેલું છે અને ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપવામાં આવેલું છે તે ખરેખર એઝ એ ઉદ્યોગકાર તરીકે રાજકોટને અને સમગ્ર ઉદ્યોગકારોને આ બજેટ ખૂબ જ ફાયદારૂપ થવાનું છે. અલગ અલગ ક્ષેત્રોમાં પણ ખૂબ જ સારી યોજનાઓ અને સારી સહાયો આપવામાં આવેલી છે. ઓવરઓલ જોઈએ તો આ જે જ્ઞાન બજેટ છે એ ખૂબ જ સારું છે, આવકારદાયક છે. ભાઈ પણ ટેકનોલોજીની વાત કરી છે, આત્મનિર્ભરતાની વાત કરી છે અને સ્કિલિંગની વાત કરી છે સરકારે. તે પહેલી વાત તો ફર્સ્ટ એન્જિન તરીકે કૃષિને લેવામાં આવ્યું, એક સરસ વાત છે. ભારત એ યુવાનોનો દેશ છે, ત્યારે યુવાનો માટે આ બજેટની અંદર ગયા બજેટમાં પણ યુવાનોને ધ્યાનમાં રાખીને વાતો થઈ હતી. વાત થઈ કહી શકાય, પરંતુ અમારે જે સોના ચાંદીમાં ઉદ્યોગકારોને જે ડ્યુટી ઘટાડવાની માંગણી હતી 6%થી ઘટાડી 3% કરવાની માંગણી હતી એ હાલ સ્વીકારેલ નથી. ગત બજેટમાં એ ડ્યુટી ઘટાડી 6% જેવો ઘટાડો કરવામાં આવેલ હતો, તેમાં વધારો પણ કરવામાં નથી આવેલ. એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગકારોમાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી. અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે. બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈ ની છૂટ આપવી જોઈએ, કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે. તો આવું પગલું જો આવકારદાયક થાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં. આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોનામાં પણ મોખરે છે. તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે. ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈ ની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે. અને ટીડીએસ ટીસીએસ ના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળી શકે.
ઇન્ડસ્ટ્રીયલ ને એક્સપોર્ટર અચ્યુતભાઈ લાસ્ટ, પછી રાજભા તમારે. આજનું આ બજેટ આવ્યું તમારું નામ અને અચ્યુતભાઈ. અચ્યુત જસાણી, આનંદ ઇન્ટરનેશનલ. આજના બજેટમાં એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવા માટે કોલેટરલ ફ્રી લેન્ડિંગ નિર્મલા સીતારામને ડિક્લેર કર્યું, જેનાથી એક્સપોર્ટરને એક બૂસ્ટ મળશે. બાકી યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું. એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે. અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે. એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી, એ બી એક બહુ સારી વાત છે. અને એક્સપોર્ટર્સનું જો આ જ રીતે ધ્યાન રાખવા માટે એ લોકોએ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બી ફરીથી ખોલી, કે જેની અંદર એના એક્સપોર્ટરના પ્રશ્નો અને એમને ફ્રી લેન્ડિંગ મળે અને વિશ્વ બજારની અંદર ભારતની ફરીથી એક ચાઇનાની સામે એક લડાઈ આપી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય.